મહાત્મા ગાંધી અને ડોક્ટર ભીમરાવ આંબેડકર વચ્ચે 24 સપ્ટેમ્બર 1932ના રોજ પૂના કરાર પર હસ્તાક્ષર થયા હતા, જેનો ઉદ્દેશ્ય રાજકીય અધિકારો અને દલિતોના પ્રતિનિધિત્વ અંગેના વિવાદને ઉકેલવાનો હતો. હકીકતમાં 1930ના દાયકામાં બ્રિટિશ સરકારે ભારતીયો માટે રાજકીય સુધારા અંગે ચર્ચા કરવા મોટો રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ કોન્ફરન્સ દરમિયાન બ્રિટિશ વડાપ્રધાને કોમ્યુનલ એવોર્ડની જાહેરાત કરી, જેમાં દલિતોને અલગ મતદાનનો અધિકાર આપવામાં આવ્યો હતો. આનો અર્થ એ થાય છે કે દલિત સમુદાય અને તેના નેતાને પસંદ કરવા માટે અલગ મત આપી શકે છે, જે દલિતોને રાજકીય રીતે મજબૂત કરશે. ગાંધીજી આ અલગ મતદાન મંડળની વિરુદ્ધ હતા. તેમનું માનવું હતું કે આનાથી હિન્દુ સમાજમાં વિભાજન થશે અને દલિત સમુદાય બાકીના હિન્દુ સમાજથી અલગ થઈ જશે, જેના વિરોધમાં ગાંધીજીએ યરવાડા જેલમાં ઉપવાસ શરૂ કર્યો હતો. જો કે ડોક્ટર ભીમરાવ આંબેડકરે, જેઓ દલિતોના અધિકારોના અવાજના સમર્થક હતા, તેમણે આ અલગ મતદાન મંડળને ટેકો આપ્યો હતો. પરંતુ ગાંધીજીના ઉપવાસને કારણે આંબેડકરે કોમ્યુનલ એવોર્ડમાં પોતાના આવેલ અલગ મતદાન મંડળના અધિકારને છોડી દેવાનો નિર્ણય કર્યો અને સંયુક્ત ચૂંટણી પ્રણાલીનો સ્વીકાર કર્યો. ગાંધીજી અને આંબેડકર વચ્ચે આ કરારને પૂના કરાર તરીકે ઓળખવામાં આવે છે. 24 સપ્ટેમ્બર 1924ના રોજ ભારતની પ્રથમ મંગળ મિશન મંગલયાન અથવા માર્સ ઓર્બિટ મિશન સફળતાપૂર્વક મંગળની ભ્રમણ કક્ષાએ પહોંચ્યું. ભારતના અવકાશ સંશોધનના ઇતિહાસમાં આ એક વોટરશેડ ઘટના હતી. આ મિશનની સફળતા ભારત માટે ઐતિહાસિક સિદ્ધિ હતી, કારણ કે મંગળ ઉપર પહોંચનાર ભારત એશિયાનો ચોથો અને પ્રથમ દેશ બન્યો હતો. આ મિશનને ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. મંગલયાન 5 નવેમ્બર 2013ના રોજ શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશથી લોન્ચ કરવામાં આવ્યું હતું. તેને PSLV-C-25 રોકેટ દ્વારા મોકલવામાં આવ્યું હતું. મંગલયાન 24 સપ્ટેમ્બર 2014ના રોજ મંગળની ભ્રમણ કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ્યું હતું. તે ઇસરો દ્વારા નિયંત્રિત હતું અને 660 મિલિયન કિલોમીટરનું અંતર કાપીને મંગળ ઉપર પહોંચ્યું હતું. આ મિશનનો કુલ ખર્ચ માત્ર 450 કરોડ રૂપિયા હતો, જે કોઈ પણ મંગળ મિશન માટે ઘણો ઓછો ખર્ચ છે. આ ખર્ચ એટલો ઓછો હતો કે તે ઘણી ફિલ્મોના બજેટ કરતાં પણ ઓછો હોવાનું કહેવામાં આવે છે. મંગલયાન મિશનની સફળતા એ ભારત માટે માત્ર એક મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક સિદ્ધિ ન હતી, પરંતુ તેનાથી વૈશ્વિક સ્તરે ભારતની પ્રતિષ્ઠા પણ વધી હતી. 24 સપ્ટેમ્બર 2007ના રોજ ભારતે પાકિસ્તાનને હરાવીને પ્રથમ ICC T20 વર્લ્ડ કપ જીત્યો. આ મેચ દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગ શહેરના વોસ્ટન સ્ટેડિયમમાં રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે પાકિસ્તાનને 158 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય ટીમે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 157 રન બનાવ્યા હતા. પાકિસ્તાને જીતવા માટે 158 રન બનાવવાના હતા, પરંતુ ભારતીય બોલરે શાનદાર પ્રદર્શન કરીને પાકિસ્તાનને 152 રનમાં જ ઓલ આઉટ કરી દીધું. આ ટુર્નામેન્ટ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે મહેન્દ્રસિંહ ધોનીની પ્રથમ મોટી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ હતી. ધોનીની શાંત અને વ્યૂહાત્મક કપ્તાનીએ ભારતને સમગ્ર ટુર્નામેન્ટમાં સફળતા અપાવી. ધોનીની નેતૃત્વ ક્ષમતા અને ખેલાડીઓના આત્મવિશ્વાસના કારણે ટીમ પ્રથમ વખત T20 વર્લ્ડ કપની વિજેતા બની હતી. ભારતીય ટીમની આ સિદ્ધિ આજે પણ કરોડો ભારતીય ક્રિકેટ ચાહકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. 24 સપ્ટેમ્બર 1861ના રોજ પ્રખ્યાત સ્વતંત્ર સેનાની ભીખાજી રુસ્તમ કામાનો જન્મ મુંબઈમાં થયો. ભીખાજી કામા ભારતીય સ્વતંત્ર સંગ્રામમાં એક અગ્રણી નામ છે અને તેઓ ભારતીય રાષ્ટ્રધ્વજની પ્રથમ ડિઝાઇન રજૂ કરવા માટે પણ જાણીતા છે. ભીખાજીએ પ્રાથમિક શિક્ષણ મુંબઈથી જ મેળવ્યું હતું. એ પછી તે બાલ ગંગાધર તિલક અને લાલા લજપતરાય જેવા સ્વતંત્ર સેનાનીઓના સંપર્કમાં આવ્યા અને ભારતની આઝાદીની લડાઈમાં સક્રિય ભૂમિકા ભજવવાનું શરૂ કર્યું. એવું કહેવામાં આવે છે કે 22 ઓગસ્ટ 1907ના રોજ જર્મનીના સુગાસ્ટનગાર્ડમાં આયોજિત આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભીખાજી કામાએ ભારતીય રાષ્ટ્રધ્વજ રજૂ કર્યો હતો. આ ધ્વજ આધુનિક ભારતીય તિરંગાનું પ્રારંભિક સ્વરૂપ હતું. તેમાં લીલા, ભગવા અને લાલ પટ્ટા હતા અને વચ્ચે વંદે માતરમ લખેલું હતું.
આ ધ્વજને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના પ્રતીક તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમણે પેરિસમાં ભારતનું કાર્યાલય સ્થાપ્યું હતું અને તેનાથી વંદે ભારત નામનું અખબાર બહાર પાડ્યું હતું. 13 ઓગસ્ટ 1936ના રોજ ભીખાજી રુસ્તમજી કામાનું અવસાન થયું હતું. 24 સપ્ટેમ્બર 2002ના રોજ ગુજરાતના ગાંધીનગર સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર ઉપર આતંકવાદીઓ દ્વારા મોટો હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા પાછળ લશ્કરે તૈયબાનો હાથ હોવાનું માનવામાં આવે છે. આ હુમલામાં આતંકવાદીઓએ નિર્દોષ લોકો ઉપર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં 33 લોકો માર્યા ગયા હતા અને લગભગ 80 લોકો ઘાયલ થયા હતા. જે બાદ ભારતના નેશનલ સિક્યોરિટી ગાર્ડ્સે ચાર્જ સંભાળ્યો અને બીજા દિવસે ઘેરાબંધી ખતમ કરીને તમામ આતંકવાદીને ઠાર કર્યા. બાદમાં ગુજરાત પોલીસે આ સમગ્ર કેસમાં 6 લોકોની ધરપકડ કરી હતી, પરંતુ 2014માં સુપ્રીમ કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા. ખંડપીઠના નિર્ણયમાં જણાવવામાં આવ્યું હતું કે ફરિયાદી પક્ષ આરોપીઓના અપરાધ સાબિત કરવામાં નિષ્ફળ ગયું છે અને તેથી જ તે તમામને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. હોન્ડા કંપનીની સ્થાપના 24 સપ્ટેમ્બર 1948ના રોજ થઈ હતી. હોન્ડા મોટર્સ કંપની લિમિટેડની સ્થાપના જાપાનના ટોક્યોમાં સોઇચિરો હોન્ડા અને ટોક્યો ફુજીસાવા દ્વારા કરવામાં આવી હતી. આ કંપનીનો ઉદ્દેશ્ય શરૂઆતમાં મોટરસાયકલ બનાવવાનો હતો. સોઇચિરો હોન્ડા એક પ્રભાવશાળી એન્જિનિયર હતા. તે પોતે બીજા વિશ્વયુદ્ધ પછી જાપાનમાં પરિવહનના અભાવમાં પ્રભાવિત થતા સસ્તા અને પરવડે તેવા મોટર વાહનો બનાવવાનું તેમણે નક્કી કર્યું. તેમની અગમચેતીના પરિણામે હોન્ડા કંપનીએ તેની પ્રથમ પ્રોડક્ટ હોન્ડા ડ્રીમ ટી ટાઈપ મોટરસાયકલ લોન્ચ કરી, જે તે સમયે તે ખૂબ જ સફળ મોટરસાયકલ સાબિત થઈ. હોન્ડા કંપનીનું ધ્યાન માત્ર મોટરસાયકલ જ પર ન હતું, પરંતુ સમય જતાં તે કાર, પાવર પ્રોડક્ટ્સ અને એરક્રાફ્ટ એન્જિનના ઉત્પાદનમાં પણ અગ્રેસર બની ગઈ. આજે હોન્ડા વિશ્વની સૌથી મોટી મોટરસાયકલ ઉત્પાદન કંપનીમાંની એક છે અને તે ઓટોમોબાઈલ ઉદ્યોગમાં પણ એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. 24 સપ્ટેમ્બર 2009ના રોજ નાસાએ તેના જર્નલમાં પુષ્ટિ કરી હતી કે ચંદ્ર ઉપર પાણી છે. જોકે ઇસરોના વૈજ્ઞાનિકોનો દાવો છે કે તેઓ નાસાની જાહેરાતના 3 મહિના પહેલા આ દાવો કરી ચૂક્યા હતા. તેમ છતાં નાસાની પુષ્ટિ બાદ ભારતીય મિશનનું મહત્વ વધી ગયું છે, કારણ કે આ મહત્વપૂર્ણ શોધ માટે નાસાએ ચંદ્રના મિનરોલોજી મેપર ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કર્યો હતો, જે ભારતના ચંદ્રયાન-1 મિશન સાથે મોકલવામાં આવ્યું હતું. તેથી જ ચંદ્રની સપાટી પર પાણીની પ્રથમ શોધ ઇસરો અને નાસા બંનેના સંયુક્ત પ્રયાસને લીધે થઈ. આ શોધ દર્શાવે છે કે ચંદ્રની સપાટી પર ખાસ કરીને તેના ધ્રુવીય પ્રદેશમાં પાણીનો અણુ હાજર છે. આનાથી સાબિત થયું કે ચંદ્ર ઉપર પાણીની સંભાવના છે, જે ભવિષ્યમાં ચંદ્ર પર માનવ હાજરી માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે. અગાઉના વૈજ્ઞાનિકો માનતા હતા કે ચંદ્ર સૂક્ષ્મ અને નિર્જીવ ગ્રહ છે.